ખૂનના કેસમાં છેલ્લા 26 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ ખાસ હ્યુમન રિસોર્સથી આરોપી ગદોપુર ગામમાં જતો હોવાની હકીકત મળતા આરોપીની રેકી કરવામાં આવી હતી। ત્યારબાદ આ ગંભીર ગુનાનો જ આરોપી હોવાનું જણાઈ આવતા આરોપીને બિહાર રાજ્યના ગદોપુર ગામેથી ઝડપીને ભાવનગર લઈ આવવામાં આવ્યો હતો। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ પોલીસ અધિકારી શ્રી ડોક્ટર હર્ષદ પટેલ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા LCB સ્ટાફના અધિકારી ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂન, લૂંટ, ધાડ વગેરે જેવા ઘણા વર્ષો જૂના ગંભીર પ્રકારના ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ લક્ષ્ય આપવામાં સખત સૂચના આપી હતી। જે અંગે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારી શ્રી PB જેબેલિયા તથા પોલીસ સ્ટાફના અધિકારીએ ભાવનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘણા વર્ષો જૂના ગંભીર ગુનાઓના કાગળો મેળવીને નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી। ગુનાની તપાસ કરાતા આરોપીનું વતનનું સરનામું અને આરોપીનો જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો મળી આવતા પોલીસ સ્ટાફના અધિકારીએ ટીમ બનાવી બિહાર રાજ્યમાં મોકલવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ ટીમના અધિકારીએ બિહાર રાજ્ય ખાતે આરોપીના ગદોપુર ગામ તથા આજુબાજુમાં ઘણા દિવસો સુધી છુપા વેશમાં રોકાઈને લોકલ વ્યક્તિ તરીકે કામ કરી ખાસ હ્યુમન સોર્સિસથી આરોપી ગદોપુર ગામમાં જતો હોવાની હકીકત મળતા આરોપીની રેકી કરવામાં આવી હતી। આ બાદ આ ગંભીર ગુનાનો જ આરોપી હોવાનું જણાઈ આવતા આરોપીને બિહાર રાજ્યના ગદોપુર ગામેથી ઝડપી લઈને ભાવનગર લાવવામાં આવ્યો હતો। તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર।